જય મહાદેવ ભોલેનાથ, હર હર મહાદેવ હર. એક ગામ હતું, ગામની અંદર માસ્તર જીસરો બાબો, જવાન આદમી જીસરો બાબો, નામ એને ખાલી સાપ એવી જીસરો બાબો. હવે શિક્ષક હતો જીસરો બાબો, ગામ આખું એને જીસરો બાબો બોલે. આદમી એમ નાનો એમ, અને સાપ એવી વાનનો એવો કાળો કાળો મેહ જેવો, અને કેરીની ફાડા જેવી આંખ્યું, દેશી નળિયાની નાળ જેવું નાક, અને ડોડાની મૂછ હોય ને એવી તો ભાઈ નેણું એની, અને પૂળો પૂળો તો મૂછ્યું ભાઈ. હે બાબા જીતરા બાબાને એમાં પાછો ભાઈ માસ્તર શિક્ષક, સરકારી નોકરી. વાહ, હું જીતરા બાબા તમારી વાર્તા છે ભાઈ. પછી જીતરા બાબા તો ભાઈ ગામમાં ફેમસ થઈ ગયેલો, અને 5મું 6ઠું ધોરણ ભણાવે. એની ઘરની જે પત્ની હતી એ ધર્મ પત્ની હતી, અને દર 11 અંજવાળી 11 રહે છે એ જીતરા બાબાની ઘેરથી. જીતરા બાબાને ઘેરેથી એની પત્ની એ અંજવાળી 11 રહે, નાનેથી રહે. સમજવા એકી ત્યાંથી 11 રહે છે. પછી સાસરે આવી, સાસરે પણ રહે છે. જીતરા બાબાને કહે છે એક દી કે ભાઈ તમે મારી યારે 11 રહ્યો. તો જીતરો ભાઈ સાહેબ એમ કહે છે, જીતરો કે ભાઈ હું 11 રહી ન શકું, હું ભૂખ્યો ન રહી શકું, મારે ખાવા જોવે છે. શરીરનો એવો દાડો, પહેના વાહા જેવો વાન, અને ના પડે કે મને રહેવા દે, કે તું રહે બરોબર છે. પછી 11 આવે અને 11 રહે છે એની પત્ની. પછી એમ કરતાં ઘણો સમય વયો ગયો. પછી એની પત્નીએ કીધું કે તમે 11 મારી હારે રહ્યો, વધારે નહીં, ખાલી 1 જ 11 રહ્યો. તો જીતરાભાઈએ એમ કીધું છે કે જીતરાભાઈ કહે છે એની પત્નીને કે તું મને રહેવા દે, હું ભૂખ્યો નહીં રહી શકું, ભૂખ્યો હું મરી જાય, અને ઘડી કે ભૂખ્યો રહી શકતો ને મને રહેવા દે તો સારું છે. તો નહીં કે તમે એકવાર મારી હારે તમે 11 રહ્યો, તમને કાંઈ નહીં થવા દઉં હું. એ કે તમને જઈ ભૂખ લાગે ને તો તમને હું ઘરની બહેનું દૂધ ઊનું કરીને પાઈ દે, તમને બદામવાળું દૂધ પાય ને તમને હું ફ્રૂટ આપીને તમને જઈએ તમે કહો અને મને ભૂખ લાગે એટલે હું તમારી બધી સેવા કરી છે. તમે 11 રહ્યો. પછી જીતરા બાબાને તો એમ થયું કે ભાઈ મારી પત્ની વર્ષોથી કહેતી આવે છે, નાની હતી ત્યાંથી રહે છે 11, તે બહુ કહે છે હાલી રોવી કે. એ તો ભાઈ વહેલી જાગી એની પત્ની જીતરાબાઈની, વહેલી જાગીને પાણી ગરમ કર્યું, પોતે નાહી લીધી, દેવાબતી કર્યા. પછી એના પતિને જગાડ્યો જીતરાભાઈને. જીતરોભાઈ તો જાગી ગયો. પછી પાણી કાઢી દીધું, નવરાવ્યા જીતરાભાઈને, તાળી ભરીને બદામવાળું દૂધ આપ્યું, દૂધ પી ગયો. અને કલાક થઈ અને કીધું કે મને ભૂખ લાગી. તો પાછું દૂધ કરીને પાયું. તો કે હજી મને ભૂખ લાગી, ચા કરીને પાય. હવે ભૂખ્યો રહી કે નહીં જીતરો, કાર્ય કરી. પછી તો એના ઘરનાને પત્નીને એમ થયું કે આની કરતાં ન કીધું તો સારું. તો મેં બહુ કાર્ય કરી કે યાર ઘડી કે રહીએ કે નહીં પૂછાય કે તમે ઘડી કાઢ નાખો, કલાક આગળ પોકર થાય, હું ફરાર કરી દઉં. પછી તો ભાઈ 11, સાડા 11, પોણા 12 ત્યાં એને રસોઈ તૈયાર કરી. ફરાળ રાજગરાની પૂરી બનાવી, આંબાની ખીર બનાવી રાજગરાની, અને પૂરી બનાવી રાજગરાની, અને બટેકાની સૂકી ભાજી બનાવી, અને બેહાર્યા ભાઈ જીતરાભાઈને ખાવા. જીતરાભાઈએ ખાધું, બધું ખાઈ ગયો. વાહલી 1 કોળસો દૂધ પી ગયો, સૂકી ભાજી ખાઈ ગયો, રાજગરાની પૂરી 15-20 હતી બધી જીકી ગયો ફરાળમાં, અને બધું ખાઈ ગયો. અને પાણી પીને હોયા કરીને ઊભો થયો.
પછી એની પત્નીએ કીધું કે હવે તમે ઘડીક લાંબુડીને કરો અને ઘડીક આરામ કરો, પેટમાં પીડું તમારે એટલે ઘડીક આરામ કરી લો. કે સારું એ કે કોઈ નાખીને એને ખાટલો પાથરી દીધો. જીસરો ભાઈ તો સૂઈ ગયો, સૂતો અને 3 વાગ્યા. પછી એની પત્નીએ દૂધવાળું દૂધ કરીને પાયું, ઊનું કરીને બદામવાળું દૂધ પાયું. અને જીસરા બાબાને તો કાળજામ ટાઢક થઈ ગઈ. મારી પત્ની મને બહુ હાંસવું આવી ગયા. 4 વાગ્યા અને તલ પાપડીઓ પેટમાં ઉપડ્યો જીસરાને. એની પત્નીને કે હું હવે ભૂખ્યો નહીં રહ્યો છું, મને બહુ ભૂખ લાગી. એ કે હમણાં આગળ હાથ પડી જાય પાછું તમને હું ફરાળ કરી દઉં. એ કે તો નહીં, મને બહુ ભૂખ લાગી. પાછા એને કેળા 2 5 લઈ આવીને દીધા. લારી આવી છે ગામમાંથી, કેળા ખવડાવ્યા અને પાછો શા કરીને પાયો. અને અડધી કલાક રાહતથી નાળો કાદરો એવો ને જીસરો કે ન પૂછો વાત. અને અડધો કલાક ગયો પાછી 5 વાગે કે મને બહુ ભૂખ લાગી, હું નહીં રહી શકું, ભૂખ્યો તો નહીં જ રહી શકું. અને ભાઈ શરીરનો લોટકો એવો માણા અને 5 ફૂટ પૂરો, 5.5 6 ફૂટ પહાડ આદમી. હવે આ ફરાળ તો એને શું ગણતરીમાં છે? 2 2 3 3 4 4 રોટલા ઉલાળી જતો હોય ટકે ટકે. ત્યાં ફરાળ તો એને તો શું ગણતરીમાં ચડે? આવો ભાઈ માણા. પછી માંડ 6 વાગ્યા. એની પત્નીએ તો પાછું ફરાળ બનાવી દીધું. કેળા દીધા, ફૂકી ભાજી દીધી, બપોરે ખવડાવી, બધું તમામ વસ્તુ ખવડાવી, બદામવાળું દૂધ પાયું અને સૂઈ જાવ. એ કે 8 9 વાગી ગયા. એ તો સુવડાવી દીધા એને. એના પતિને પતિ સૂઈ ગયો ને અને રાતના 2 થી 2:30 3 વાગ્યા. એની પત્નીને હાથ કરે, ભૂખ્યો ને તરસ્યો હું મરી ગયો, મને ખાવા ક્યાંક આપ. તેની પત્ની એમ કહે છે, આગળ સવાર સીધા તમને 5 વાગે વહેલા હું 3:30 4 વાગે તો 4 વાગે તમને હું નવરાઈ ધોરાઈ કમ્પ્લીટ કરીને તમને ખવડાવી દઉં. 2 કલાક કાઢી નાખો. એ કે તે બકવા ઉપડી ગયો ને ભૂખ્યા. ભૂખ્યો ને તરસ્યો મરી ગયો, ભૂખ્યો ને તરસ્યો મરી ગયો. સુઈ જાઓ. એને પત્નીને એમ થયું કે આને ત્યાંથી કહેવાય ગયું રે, મારી નાખ્યું મને. એ કે હારું. અને બકતો ચીડ થઈ ગયો, બોલતો કે ભૂખ્યો ને તરસ્યો હું મરી ગયો, ભૂખ્યો ને તરસ્યો હું મરી ગયો. આવું બોલે. એમ કરતાં ચૂપ થઈ ગયો. તો એની પત્નીને એમ થયું કે સૂઈ જશે, સરખું ઓરડી દીધું. ભલે હોતા આગળ એ કે હું ઊભી થઈને ધબ બધું કામ ઉગી લઈને અને પહેલાં ઊભા કરીને નવરાઈ ધોરાઈને ખવડાવી દઉં. એ કે હવે હું કાર્ય ન કહું તમે 11 જોઈએ, પણ આ મારી જીત હતી. મને તમન્ના કે ભાઈ 11 તમે જો તો મને સારું પડે. પછી બધું કામ ઉકેલીને અને 5 વાગે પોતે નાહી ધોઈને દીવાબત્તી કરીને અને 6 વાગે 7 કિલો રસોઈ બનાવીને કે ઊભા થઈ જાઓ, તમે જમી લો. તો હલે નહીં, ઘણા હલાયા. ઊભા થાવ, તમને કહો ઊભા થાવ, કેમ હલતા નથી? ઊભા થાવ. મોઢું ઉગાડ્યું ત્યાં તો પ્રાણ નીકળી ગયા જીસરાને. જીસરો મરી ગયો. એની સાત જીસરો બાબો, ગામ આખો એને જીસરો બાબો કહેતા. જીસરો તો મરી ગયો. પછી બહુ પસ્તાવો થયો એની પત્નીને કે આને ન કીધું તો સારું, તું મારી જ ભૂલ છે, મેં જ મારા પતિને ખાધો. એ કે ઘરે કરી કાંઈ વાંધો નહીં, ભગવાનની જેવી ઈચ્છા એ કે મા ભગવતી હું પહેલેથી સમજવા એ કે જ્યાંથી હું 11 રહું છું. અને પાછો માસ્તર હતો. એ અગ્નિદાન એને સમસાણ જઈને અગ્નિદાન આપી દીધું ને એનું 12મું વીયું ગયું, બધું વીયું ગયું. જીસરાનું બધું વીયું ગયું. પછી વહેલા 2 વાગ્યા પછી 2:30 થી 3 ગાળામાં વાળા છોડે 2 આવે છોકરીઓ વાળી જાય. વડલા હેઠે સમસાણમાં વડલો હતો, વાળી છોડી જાય. પછી પાછી ખુરશીઓ આવી જાય, ટેબલ આવી જાય. અને પછી જીસરો ભાઈ ઉપરથી આવે અને છોકરા પાછા બેસી જાય બધા. પછી બાજુના ગામના હાલ્યા જતા હતા રાતના ભરકડામાં
3 વાગ્યે તો જીસરો બાબો બધાને વ્યસન કરાવે છે, બધી અમુક વાર્તાઓ કરે છે, એવું બધું કરે છે છોકરાઓને. અને બોલતો જાય કે એની વહુને કે ગઈ હું ભૂખ્યો અને તરસ્યો મરી ગયો, ભૂખ્યો અને તરસ્યો મરી ગયો. આ એક રટન એને સાંભળ્યું. માણસો જતા હતા બીજા ગામ, આ ગામથી બીજા ગામ જતા હશે, વચ્ચે તીસરાનું ગામ આવ્યું. પછી એને ગામના કોઈ અગાવાલા હશે તો એને કીધું કે ભાઈ ભૂત થાય છે એ કે જીસરો, એ કે બધાએ આવીને બેસી જાય છે, સભા ભરે છે, વાળી છોડી જાય, ટેબલ આવી જાય, ખુરશીઓ આવી જાય, છોકરા આમાં એની સામે બધા બેઠા હોય, લેસન કરાવે છે, વાર્તાઓ કરે છે, બધું પ્રાર્થના કરે છે. આ બધું જોયું એને ને વાત કરી. રોજ આ રીતનું ઘટના ઘટે રોજ સવારે 2:30 ગાળામાં. પછી એમ કરતાં કરતાં એની પત્ની પાસે હવે વાત ગઈ કે ભાઈ તમારો પતિ ત્યાં સંતાનમાં ભૂત થાય છે અને બધા અહીંયા બેસે છે, છોકરા આવે છે અને ભણાવે છે જીસરો. એ કે એમ તો કે હા. પછી એની પત્ની ખુદ 10-11 વાગ્યે એ વડલે ચડી ગઈ, મારે જોવું છે એ કે. પછી જોયું એણે 2:30 વાગ્યા, 2 થી 3 ગાળામાં એ ચિત્ર એને જોયું. આવ્યો એનો પતિ, પેલા છોકરા 2 આવ્યા, વાળી છોડી ગયા 2 છોકરીઓ, પછી ટેબલ આવ્યું, ખુરશી આવી, પછી જીસરો અહીંયા બેસી ગયો. આવું બધું ચિત્ર જોયું એની બહુએ, જીસરાની પત્નીએ. હે હું ભૂખ્યો અને તરસ્યો મરી ગયો, એમ આવું સાંભળ્યું. પછી એ કલાક 4 વાગે એટલે એ બધું ઉડ્યું જાય છે, સમાપ્ત થઈ જાય, બધું ભડકો થઈ જાય, ત્યાં કાંઈ હોય નહીં સંસારમાં. પછી આ એની પત્ની હેઠી ઉતરીને 7 ભાતના ભોજન, 33 ભાતના શાક, ભાઈ ટિફિન બનાવ્યું, ભર્યું 4 ડબરાનું. 4 ડબરાનું ટિફિન ભરીને સાંજે ભાઈ 10-11 વાગે સડી ગઈ વડલે સડી ગઈ. પછી કહે છે કે હે પત્ની હું ભૂખ્યો અને તરસ્યો મરી ગયો, આવું બોલે છે. ને એની મિટિંગ બધું છોકરા બધા બેસી ગયા, હવે બાગડે બેસી ગયો, યાર ટેબલે ખુરશીએ જીસરો. અને આવું બધું બોલતો હોય ત્યાં એની પત્ની વડલેથી ઉપરથી દોરીએથી બાંધીને આવવા દે છે ટિફિન. લ્યો તમે પતિ ખાઈ લ્યો, તમારે એટલું ભોજન લાવી. પછી ભોજન એણે ટિફિન ડબરા ખોલ્યા અને ભૂત થઈ ગયો હતો જીસરો બાબો. અને એ ડબ્બા ઢાંકણાના ખોલીને અને બધું ખાઈ ગયો. પછી હાશ કરીને એનો સમય થયો ત્યારે બધા ઓલોપ થઈ ગયા, ભડકા થઈ ગયા. પછી બીજે દી પાછું એ ઘટના ઘટી પાછી કે પાછા સંસારની અંદર બધા 2 થી 3 ગાળામાં બધું એ વાળી છોડીને સાફ કરે, 2 છોકરીઓ, પછી પાછી ખુરશી આવી જાય, પાછું ટેબલ આવી જાય. અને આ હમી હાથની સડી ગઈ પાછી માથે ટિફિન લઈને એની પત્ની. પછી માને કીધું કે હે માં સમજવા એકી ત્યાંથી જો એકી તમારી અત્યારે મેં નથી પાડી તો મારા પતિને જીવનદાન તમે આપી દો. ટિફિન ખવડાવ્યું એને, ખાધું ને પછી માતાજીને કીધું માં ભગવતીને, હે બીજ માવડી, જો મેં હાસા દિલથી તન મન ધનથી જો તમને માનતો ને સમજવા એકી ત્યાંથી મેં જો 11 રહેતી હોઉં હું અને મારા ધણીને જો 11 નિમિત્તે જો મૃત્યુ થઈ ગયું હોય તો એનો જીવન પાછો આપી દો. પછી ટિફિન વિફિન ખાય ને એ બધા તૈયારી હતી ઓળખ થવાની, ત્યાં નીચે બાઈ ઉતરી એના પતિનું બાવડું પકડી લીધું. એ હતો જીસરો. બાવડું મેકતી નથી કે હાલો તમે મારા ઘરે હવે આપણા ઘરે જઈ, મેં માને કીધું છે, તમે પાછા ફરીથી મૃત્યુલોકમાં આવ્યા છો, ભૂતાવેલ નથી. ઓલા બધા જે છોકરા હતા એ બધા અલગ થઈ ગયા અને ટેબલ બેબલ બધું અલગ થઈ ગયું. અને જીસરો બાબો એકલો એની પત્નીએ બાવડું પકડ્યું છે અને માતાજીનું ફળ એવું મળ્યું છે કે ન પૂછો વાત. એના પત્નીને જીવનદાન મળ્યું ને સમજો હીખી ત્યાંથી ઠેર સુધી એ અત્યારે જે તે અખંડ પાડેલી નહીં બાપા. અને આ વાત મારી ગમી હોય તો બાપા લાઈક ને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. જય ભોલેનાથ, જય મહાદેવ હર, જય મહાદેવ.